અરવલ્લીના શામળાજી નજીક જાબ ચિતરિયા ગામે પૂર્વ આઈપીએસ મનોજ નીનામાનો વિદાય અને સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા। કાર્યક્રમમાં મનોજ નીનામાનું સન્માન કરાયું તો ડીજેના તાલ સાથે મનોજ નીનામા પણ ગીત પર ઝૂમ્યા હતા। 45 વર્ષથી વધુ સમય આઈપીએસ અધિકારી તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા પછી મનોજ નીનામાએ હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે। ત્યારે ઓડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે। ત્યારે આ કાર્યક્રમ વિદાય સમારોહ સાથે શક્તિ પ્રદર્શન હોય તેવું જણાઈ રહ્યું હતું। મારા વતન મારી જન્મભૂમિ ખાતે મારા પરિવાર મારું ગામ મારા વિસ્તારના જુદા જુદા ગામોમાંથી મારા સગા સંબંધીઓ મારા સાથેના મારા કાર્યકર મિત્રો મારા સંગઠનના મિત્રો સૌ કોઈ અમારી સાથે આજે અમારા જે એક નિવૃત્તિ કાર્યક્રમમાં સામેલ રહ્યા એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને સરકારમાં લગભગ 42 વર્ષની સરકારી સેવા પૂરી કર્યા બાદ જ્યારે હું સમાજની ધારામાં પાછો આવીશું ત્યારે હવે સમાજના એક સુપુત્ર તરીકે કેટલીક જવાબદારીઓ બને છે। તેમાં સામાજિક પણ હોઈ શકે, આર્થિક પણ હોઈ શકે, રાજકીય પણ હોઈ શકે।